પશુપાલન માટે ઘાસચારો હતો પણ હવે બળેરો છે. જો આ પાણી જો આવે તો થોડુંક જીવતું થાય, નકર હાવ સાપ બળી જાય એમ થાય. પાણી છે આપણું નથી, પાણી ન હોય તો જ બરાબર છે કે સરકાર કંઈ પાણી નથી વ્યવસ્થા. હાલ પાણીની જથ્થો ખૂબ છે એટલે હાલે તો થોડું થોડું તો ખેડૂતોને બધાને નિભાવવાનો થાય એમ. મારું નામ રામજીભાઈ. રામજીભાઈ કયું ગામ? વાસણા. આ પ્રોપર વાસણા? હા, વાસણા પ્રોપર. તો સુજલામ સુફલામમાં પાણી નથી, વરસાદ ખેંચાયો છે, પાણી છોડ્યું છે પણ અહીંયા પહોંચ્યું નથી. હાલ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે? વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે આજ પાક આખો નિષ્ફળ થઈ ગયો છે, બળી ગયો છે. ભેંસને નાખું છું ઢોરાને, તરસી મને બળેલો છે, સાફ થઈ ગયો આખો, કોઈ રહ્યો જ નથી. પાણી જ નથી. પાણી જ નથી, તળે ઊંડા જતા રહ્યા, મોટર પાણી ખેંચતી નહીં. એવી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂત. તાર તો તડકાનો આવીને ઊભા થાય, હેરાન થાય. આપણે વાવણી કરી ત્યારે તો વરસાદ ફૂલ હતો. તારે તો એક જ વખત વરસાદ આવ્યો, પછી નથી આવ્યો. ચડનો વરસાદ જ નથી, એક જ વરસાદ આવ્યો. એ સારા વરસાદની આશાએ વાવણી કરી નાખી, વાવણી કરી નાખી, બધું ખેતર પાઈ નાખી આખા ટોટલ બધું. હા, હાલ બધા આખા ખેતરમાં વાવણી કરી. આખા ખેતરમાં. પશુપાલન માટે ઘાસચારો હતો પણ હવે બળેરો છે. જો આ પાણી જો આવે તો થોડુંક જીવતું થાય, નકર હાવ સાપ બળી જાય એમ થાય. હજુ કદાચ મહિનો વરસાદ ખેંચાય તો કોઈ ના થાય કશું, તો ખેડૂતને કાઠું રહેવાનું, ખૂબ કાઠું એમ. વાયેલું નિષ્ફળ આખું. મગફળી, બાજરી, જુવાર આ તો બધે બળી જાય. વરસાદ વગર તો શું કરવાનું? તો પાણી તો છોડ્યું છે એવું કહે છે પણ એક પંપ છોડી જાય તો હું થોડું આવે, એટલે આવા પાણી આટલે લંબાડીમાં તો પોકી જ નહીં. ન જ પોકે ને. આ તો આવતા આ દાડી ભાલો તો એક પંપનું પાણી તો હજુ તો સોની ઉધી મને લાગે. હા, સોની ઉધી અહીંયા આવતો તો હજી અઠવાડિયું દિવસથી પછી શું કરવાનું? બળી જાય ને પછી શું કરવાનું? પાણી પછી આવે તો કરવાનું શું ખેડૂત? તો વિકલ્પ શું? વિકલ્પ હવે શું? પાણી આવે તો છે વિકલ્પ, ને બીજું કોઈ નથી. હાલ કોઈ વધારે જ નથી પાણી વગર તો. આમાં છોડે તો જ વધારે. હા, તો વધારે. આ તો ચાલુ રાખે ને કાયમી માટે તો ખેડૂતને આશા બંધાય થોડીક. પણ આ વખત તો ચોમાસામાં તો આપણને એવી આશા હોય કે ચોમાસામાં તો ખરેખર ચાલુ જ રહેવી જોઈએ. હા, ચાલુ જ રહેવી જોઈએ. ચોમાસામાં ઉનાળામાં જરૂર છે અમારે બાજરી પાવા. અહીંયા વરસાદ નથી, ઉપર તો છે ને. હા, અહીંયા તો છે ને. પાણી છે આપણું નથી, પાણી ન હોય તો જ બરાબર છે કે સરકાર કંઈ પાણી નથી વ્યવસ્થા. હાલ પાણીની જથ્થો ખૂબ છે એટલે હાલે તો થોડું થોડું તો ખેડૂતોને બધાને નિભાવવાનો થાય એમ. હવે તો મને એવું લાગે છે કે આપણો વિસ્તાર માત્ર વરસાદ આધારિત જ છે. જો પાણી ના આવે તો પરિસ્થિતિ મને લાગે છે બહુ ભયંકર છે. ભયંકર, ખૂબ ભયંકર. પાણી ના આવે તો ખૂબ ભયંકર. હાલ તો કોઈ છે જ નહીં ખેતરમાં. હવે પાણી બોર નથી ને, ઊંડે જતા રહ્યા, પાણી કાઢતા નથી. હવે 20 ચકલા હેડે શું કાઢવાનું? 8 કલાક પાવર આવે. અહીંયા ટીપ મારે. લાખણી પંથકમાં કેટલા ફૂટ ઊંડા છે બોર? 1200. 1200 ફૂટ. તો પછી જો આ બોર ફેલ જાય તો 1500 ફૂટનો કોઈ ખેડૂત કરે ના. 1500 ફૂટનો બોર થાય જ નહીં ખેડૂતથી. અને 1500 ફૂટ પાણી શીખર થેક નથી, હવે શું ખબર? હા, ખારું છે શું થેક એ તો કોઈ ખબર નહીં. તો આશા હવે માત્ર સુજલામ સુફલામ ઉપર. હા, આના ઉપર છે. સુજલામ સુફલામ. આમાં ન આવે તો બેઠા ખેડૂત બેઠા મજા કરે, માળા ફેરવે, બીજું શું કરે? બેઠા તો પછી પાણી જ ના હોય તો મજા શું કરે? તો પછી બીજું શું કરે? ખેડૂત સરકાર ના હાલે તો બીજું શું કરે? શું વિનંતી છે સરકાર? સરકાર આગળ પાણીની વિનંતી છે, બીજું કોઈ જોતું નથી. પાણી 24 કલાક ચાલુ રાખવું જોઈએ.